ધોરણ 5ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું અલંકાર પબ્લિકેશનનું જે દિવાળી ગૃહ કાર્ય તમને આપવામાં આવેલું છે તેમાં આસપાસ વિષય એટલે કે પર્યાવરણ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. જો તમારે ગુજરાતી, ગણિત, હિન્દી કે અંગ્રેજી વિષયનું સોલ્યુશન જોઈતું હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એમની લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી તમને તમામ વિષયોના સોલ્યુશન મળી જશે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. તો પ્રશ્ન પહેલો છે ISI માર્ક અને હોલમાર્કનું ચિત્ર દોરવાનું છે. તો મિત્રો આપણે અહીંયા દોરેલા છે. આ છે ISI માર્કનું ચિત્ર અને આ છે હોલમાર્કનું ચિત્ર. ત્યાર પછી વાત કરીએ તો બીજો પ્રશ્ન છે તમારા ઘર વિશે ટૂંકમાં લખો અથવા તમારું ઘર ક્યાં આવેલું છે, તમારા ઘરમાં કોણ કોણ રહે છે અને તેની દિનચર્યા વિશે તમારે લખવાનું છે. તો ચાલો મિત્રો મેં અહીંયા લખેલું છે કે મારું ઘર ગીર સોમનાથ જિલ્લામાંના XYZ તાલુકામાં ABC ગામમાં આવેલું છે. હવે અહીંયા જ્યાં XYZ અને ABC લખેલું છે ત્યાં તમે તમારું તાલુકો અને તમારું ગામ એટલે કે જે ગામ છે તમારું તે લખી શકો. મારું ઘર 2 મંજિલ વાળું એટલે કે 2 માળનું છે, પાકું મકાન છે, મારા ઘરની આગળ મોટું ફળિયું છે અને ફળિયામાં આંબાના 4 મોટા વૃક્ષો છે. મારા ઘરમાં અમે 8 સભ્યો રહીએ છીએ. હું, મારા મમ્મી પપ્પા, મારા દાદા દાદી, મારા કાકા કાકી અને મારી નાની બહેન. અમારા ઘરમાં સવારે વહેલા ઉઠવાની આદતથી દિવસની શરૂઆત થાય છે. સૌથી પ્રથમ મારા મમ્મી કાકી ઉઠે છે, તે ગાય ભેંસ દોહવાનું કાર્ય કરે છે. ત્યારબાદ મારા પપ્પા, કાકા અને દાદા ઉઠી વાડીએ જવા માટે તમામ વસ્તુઓ તૈયાર કરે છે. સૌથી અંતે હું અને મારી નાની બહેન ઉઠી અને સ્કૂલે જવાની તૈયારી કરીએ છીએ. ત્યાર પછી મિત્રો આગળ જઈએ તો ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે તમારા મિત્રની 5 સારી ટેવો વિશે લખવાનું છે. તો પેલું મેં લખ્યું મારા મિત્રને પ્લાસ્ટિકની થેલી ન વાપરવાનો એક સારો ગુણ છે. બીજું છે બીજા લોકોની મદદ કરવાનો પણ એમની અંદર ગુણ છે. ત્રીજો છે કચરો કચરા પેટીમાં નાખવાનો તથા સફાઈ રાખવાનો એમનો ગુણ છે. અને ચોથું રોજ વ્યાયામ કરી તંદુરસ્ત રહેવાનો એની અંદર એક સારો ગુણ છે. ત્યાર પછી ચોથું છે તમારે ગુજરાતનો જે નકશો આપેલો છે એમની અંદર પર્વતો અને નદીઓ તમારે દર્શાવવાના છે, કોઈ પણ 5-5. તો આપણે જો અહીંયા કચ્છના ડુંગરો દર્શાવેલા છે, કાળો અને ધીણોધર, એ આખી પર્વત શ્રેણી છે પણ એની અંદર એક એક ડુંગર છે એમાં એક કાળો અને એક ધીણોધર છે. આપણા ગીર સોમનાથમાં અથવા તો જુનાગઢની વાત કરીએ તો એમાં ગિરનારનો ડુંગર છે. ઓકે, ગીર સોમનાથમાં અમારે હિરણ એક નદી છે, રાજકોટમાં ઓજત છે, અમદાવાદમાં સાબરમતી છે, નર્મદા જિલ્લામાં નર્મદા છે, સુરતમાં તાપી છે, અહીંયા ડાંગ જિલ્લામાં સહ્યાદ્રી પર્વતમાળા છે, પછી અહીંયા સાતપુડા, અહીંયા વિંધ્યાચલ અને અહીંયા અરવલ્લી. આવી રીતે તમે દર્શાવી શકો. અહીંયા સુરેન્દ્રનગરમાં ચોટીલાનો પર્વત આવેલો છે. ત્યાર પછી આગળ જઈએ મિત્રો તો 5મો પ્રશ્ન છે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. મીઠું સ્વાદે કેવું હોય તો ખારું હોય. ગોળ ગળ્યો, આંબલી ખાટી, મરચું તીખું, દહીં ખાટું, હળદર ખારી, કાચી કેરી ખાટી, કારેલું કડવું, ચોકલેટ ગળ્યું અને લવિંગ તીખું. ત્યાર પછી આગળ વાત કરીએ તો નીચે આપેલા ચિત્રો છે એને તમારે જોવાના છે અને એના વિશે 3-4 વાક્યો લખવાના છે. તો જુઓ મિત્રો પહેલું ચિત્ર શેનું છે? તો પહેલું ચિત્ર મચ્છરનું છે. તો આ ચિત્ર મચ્છરનું છે. ચોમાસાની ઋતુમાં તથા વધુ ભેજવાળી જગ્યાઓમાં જોવા મળે છે. સજીવોનું લોહી પી અને જીવન જીવે છે. આ એક પ્રકારનું પ્રજીવ છે. શું છે ભાઈ? પ્રજીવ છે. હવે આ જે ચિત્ર છે એ ગામડામાં જોવા મળતા હેન્ડપંપનું ચિત્ર છે. હેન્ડપંપનો ઉપયોગ બોરવેલમાંથી અથવા તો ટાંકામાંથી પાણી ઉપર લાવવા માટે થતો હતો ને અત્યારે પણ ઘણી બધી જગ્યાઓ એ થાય છે જેને આપણે ડંકી પણ કહીએ છીએ સાદી ભાષામાં. ત્યાર પછી આ છે બાજરો. તો આ ચિત્ર ખેતરમાં થતા પાક બાજરીનું ચિત્ર છે. બાજરો અનાજ પાક છે. ઓછા વરસાદવાળા વિસ્તારોમાં વધારે પ્રમાણમાં વાવવામાં આવતો પાક છે. ત્યાર પછી જુઓ તો આ તમે ક્યારેય મદારીનો ખેલ જોયો હોય તો મદારીના ખેલની અંદર મદારી વગાડી અને નાગને નાચ કરાવતો હોય. તો આ ચિત્ર મદારી પાસે જોવા મળતી બીનનું ચિત્ર છે. મદારી બીનની મદદથી નાગને નાચ કરાવે છે. બીન દૂધીમાંથી બને છે. ત્યાર પછી વાત કરીએ તો આ ચિત્ર તોપનું છે. આ ચિત્ર તોપનું છે. રાજાશાહી વખતમાં રાજાઓ યુદ્ધ તથા રક્ષણ માટે કિલ્લાઓની સુરક્ષામાં તોપનો ઉપયોગ કરતા હતા.
ત્યાર પછી આ ચિત્રને તમે જુઓ તો આ ચિત્ર ક્રિકેટનું ચિત્ર છે. તો આ ચિત્ર ક્રિકેટનું છે. આ રમત ભારતની જ નહીં સંપૂર્ણ વિશ્વની સૌથી લોકપ્રિય રમત છે. બેટ અને બોલથી આ રમતને રમવામાં આવે છે. ત્યાર પછી આ જુઓ તો સફાઈ માટે ઉપયોગમાં લેવાતું ઊભું ઝાડુ છે. તો આ ચિત્ર ઊભી સાવરણીનું ચિત્ર છે જેનો ઉપયોગ સાફ સફાઈ કરવા માટે થાય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો નીચેના પાણીના જે સ્ત્રોતો છે એમના નામ તમારે લખવાના છે અને એના વિશે એક વાક્ય તમારે લખવાનું છે. તો જોઈએ પેલું છે ઝરણું. તો ઝરણું ખારું તથા મીઠા પાણીનું પણ હોઈ શકે. તળાવની વાત કરીએ તો તળાવ સુંદર તથા રમણીય હોય છે. વાવ તો પગથિયા વાળા કુવાને વાવ કહેવાય છે. સમુદ્ર પૃથ્વી પર 3 ભાગમાં સમુદ્ર છે. નળ તો નગરપાલિકા દ્વારા નળમાં પાણી અપાય છે. વરસાદની વાત કરીએ તો વરસાદ ચોમાસામાં ધોધમાર વરસે છે. અને કૂવો તો વાવથી ઊંડો હોય છે તેને પાતાળ કૂવો પણ કહેવાય. ચલો એના પછી 8મો પ્રશ્ન છે કે નીચેના વિષયો પર નોંધ કરવાની છે. કલ્પના ચાવલા. તો આપણે અહીં લખેલ છે કલ્પના ચાવલાનો જન્મ જુલાઈ 1961 ભારતના પંજાબમાં થયો હતો. તેઓ એક ભારતીય અમેરિકન અવકાશયાત્રી હતા. તેમણે પ્રથમ 1997 કોલંબિયા પર મિશન નિષ્ણાંત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઉડાન ભરી હતી. કલ્પના ચાવલા કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં માર્યા ગયા 7 સભ્યોમાંથી એક સભ્ય હતા અને આ આપણા માટે એક દુઃખદ બાબત હતી. અને ભારતના પ્રથમ મહિલા અવકાશ યાત્રી હતા. ચલો એના પછી આગળ જઈએ તો જળ એ જીવન છે એના વિશે લખવાનું છે. તો જળ એટલે જીવન. પાણી પૃથ્વી પરનું સૌથી અગત્યનું અને અનિવાર્ય તત્વ છે. પાણી જીવનનું અમૃત છે. કરોડો વર્ષો પહેલા પાણીમાં જીવનની ઉત્પત્તિ થઈ હતી અને પાણી એ દરેક જીવનકોષોનો પાયાનો ઘટક બન્યો. જીવન જીવવા માટે પાણી અનિવાર્ય છે. આથી જ ભૂતકાળમાં દુનિયાની મહાન સંસ્કૃતિઓનો વિકાસ મોટી નદીઓને કિનારે થયો હતો. નદીઓના પાણી માટે યુદ્ધો પણ થયા છે. પૃથ્વી પર સૌથી કિંમતી વસ્તુ આ પાણી જ છે. માટે જળ એ જ જીવન છે. ત્યાર પછી તમારે આ પેકેટ ઉપરની વિગત વાંચવાની છે અને એના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો જોઈએ પેલું છે રાજાજી બ્રેડનું પેકિંગ કઈ કંપની દ્વારા કર્યું છે? તો સ્ટાર બેકરી દ્વારા બનાવવામાં આવ્યું છે. બીજું રાજાજી બ્રેડની બનાવટ કયા શહેરમાં? તો ભાવનગરમાં થયેલી છે. ત્રીજું છે બ્રેડની કિંમત કેટલી છે? તો બ્રેડની કિંમત ₹25 છે. ચોથું છે બ્રેડના પેકેટ પર કયો પ્રમાણિત માર્કો છે? તો ફસાઈનો માર્કો છે મિત્રો. ત્યાર પછી બ્રેડના પેકેટ પર મેન્યુફેક્ચરિંગ ડેટ કેટલી છે? તો 1 માર્ચ 2020 એમની મેન્યુફેક્ચરિંગ ડેટ છે. ત્યાર પછી ક્રિકેટ કે અન્ય રમતનું ચિત્ર દર્શાવતો ફોટો તમારે ક્યાંયથી પણ વર્તમાન પેપરમાંથી કાપી અને લખવાનો છે. ક્રિકેટ વિશે તમારે લખવાનું છે. ઓકે, તો ક્રિકેટ વિશે આપણે લખી તો દીધું અહીંયા, પણ ફોટો તમારે ચોંટાડવાનો છે. ક્રિકેટ એ બેટ અને દડા દ્વારા રમાતી રમત છે જે મૂળ દક્ષિણ ઇંગ્લેન્ડની રમત છે. ક્રિકેટનો સર્વપ્રથમ ઉલ્લેખ 1598 મળેલ છે. હાલ આ રમત 100 ઉપરાંત દેશોમાં રમાય છે. ક્રિકેટના ઘણા બધા પ્રકારો છે જેમાંથી સૌથી ઉચ્ચ પ્રકાર ટેસ્ટ ક્રિકેટ છે. જેમાં હાલમાં ટોચની રાષ્ટ્રીય ટીમ જાન્યુઆરી 2009 મુજબ ક્રિકેટ વિચીય ક્રિકેટનો નંબર આવે છે. જેમાં છેલ્લો વિશ્વ કપ ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. 2 ટીમો દ્વારા ક્રિકેટ રમાય છે. બંને ટીમમાં કુલ 11 સભ્યો હોય છે. બાકીનું તમારે કંઈ વધારે લખવું હોય તમે લખી શકો. તો આ હતું મિત્રો આપણું આસપાસનું સોલ્યુશન સંપૂર્ણ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવા સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.